આપણે પરસોત્તમ માસ રહી તો કાંઠા ગોરમાની વાર્તા તો આપણે દરરોજ કરવાની. તો પેલી વાર્તા છે કાંઠા ગોરમાની. પરસોત્તમ માસ આવ્યો, આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠા ગોરનું પૂજન કરે અને પરસોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવે. ગામમાં એક ઘર, એમાં એક ડોસી અને બે વહુઓ રહે. ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય, કાંઠા ગોરનું પૂજન કરી ઘરે આવે. પરસોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એક જ દિવસ સાથે ના ગઈ. નાની વહુને થયું, ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું. એમ વિચારીને પોતાના જેઠાણી પાસે ગઈને કહ્યું કે ચાલો ભાભી, નદીએ જઈ નાહી ધોઈ કથા વાર્તા સાંભળશું, કાંઠા ગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ તો અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી કે મારે કાંઈ આવવું નથી. આ તો નવરી સવરીના કામ, રાંડી મૂંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે અને દીકરી સાસરેથી આવે. વળી મારે ઘૂમતા વલોણા અને ઝૂલતા પારણા, કેળમાં કીકો ને કપાળે ટીકો, વાડે વછેરા ને પરવાડે પાડા, કડકડતી ખીચડી ને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર અને નદી નાળે રખડતી ફર. નાની વહુને તો જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પરસોત્તમરાયનું સ્મરણ કરતી સાસુને લઈ નદીએ નાહવા ગઈ. મોટી વહુને ચારેક ઓર સરખાઈ, એને પાણી, એને વ્રત વર્તુલાની કાંઈ પડી નહોતી. એ તો ઉના પાણી ત્રાંબા કુંડી ભરી અને છપ નાઈને ધબધબ ધુવે, હાલરડા ગાયને સુખડી ખાઈ. થોડા દિવસ વીત્યા ને કાંઠા ગોરનો કોપ થયો. આજે તો મોટી વહુને રજવાડેથી નો આવ્યો, દીકરો નિશાળેથી નો આવ્યો, વહુ પિયરથી નો આવી અને દીકરી સાસરેથી નો આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી. જઈને જુએ તો વાડે વછેરાની, પરવાડે પાડાની, વલોણા ઘૂમતા નથી અને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. સવારે વહેલી ઉઠી દેરાણી પાસે ગઈ, સાસુને પગે લાગી વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયો, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપીને કીધું કે વહુ, આ તો કાંઠા ગોરનો સાપ લાગ્યો છે. તું કાંઠા ગોરનું વ્રત કર, ગોરમાં બહુ દયાળુ છે, એની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુએ કેવું માન્યું ને ઝટ દઈને ઉઠી. છાબડીમાં ફૂલ, ડાબડીમાં કંકુ લીધા, ધૂપ દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટે લીધા, ખંભે ચુંદડી નાખી નદીએ નાહવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી કાંઠા ગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ઘરે આવી. ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ. મોટી વહુને તો કાંઠા ગોર ફળ્યા. તે દિવસથી તે નિયમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાંઠા ગોરનું વ્રત ખરા ભાવથી કરીશ. આખો પરસોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું. ભાદરવી